સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। વાસંદા ખાતેથી મુખ્યમંત્રીશ્રીના હસ્તે શરૂ થયેલ વન સેતુ ચેતના યાત્રા આદિવાસી બહુલ વસ્તી ધરાવતા અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે આવી પહોંચી હતી। વન્યજીવો અને પ્રકૃતિના સંરક્ષણથી ચેતના સાથે વનવાસીઓની કલ્યાણની યોજનાઓને અંગે અવગત કરવાને માટે આ યાત્રા શરૂ કરાઈ છે। વન સેતુ ચેતના યાત્રાનો ઉદ્દેશ દરેક લોકોને વન સાથે જોડવાનો છે। વનબંધુ કલ્યાણ યોજના હેઠળ 2023-24ના વર્ષમાં રૂ.4,700 કરોડની જોગવાઈ કરી છે। આદિવાસી પ્રજા દ્વારા બનાવવામાં આવતી વિવિધ હસ્તકલાની વસ્તુઓને રાજ્ય અને રાષ્ટ્ર સ્તર સુધી પહોંચાડવા વેચાણ માટેની સુદૃઢ વ્યવસ્થાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે। અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ વિસ્તારમાંથી પસાર થનાર વન સેતુ ચેતના યાત્રા સતત 5 દિવસ સુધી 14 જિલ્લામાં 51 તાલુકાઓમાં ફરી સરકારની સિદ્ધિઓ અને વિકાસ કાર્યોની ઝાંખી કરાવશે। અરવલ્લી જિલ્લામાં આવી પહોંચેલા યાત્રામાં રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, ભિલોડા ધારાસભ્ય પી.સી. બરંડા, નાયબ વન સંરક્ષક શૈલેષભાઈ ડામોર, અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા।